અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ વેલીના રોઈંગ શહેરમાં લોકો મન કી બાત કાર્યક્રમમાં જોડાયા. આ કાર્યક્રમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિને આપવામાં આવતો રેડિયો સંદેશ છે, જેમાં તેઓ રાષ્ટ્રના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને લોકોના પ્રશ્નોના જવાબ આપે છે. રોઈંગના લોકો માટે આ કાર્યક્રમ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તે તેમના દેશના અન્ય ભાગો સાથે જોડે છે અને તેઓને તેમના પ્રશ્નો અને વિચારણા રજૂ કરવાની તક આપે છે. આ વખતના મન કી બાતમાં વડાપ્રધાને અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, જેમાં સ્માર્ટ સિટી યોજનાઓ, કૃષિ વિકાસ, શિક્ષણ અને નવો આત્મવિશ્વાસ લાવવાની વાતો સામેલ હતી. સ્થાનિક લોકો મન કી બાત કાર્યક્રમને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને તેમના અનુભવને બીજા સાથે વહેંચ્યા. રોઈંગના એક નિવાસીએ જણાવ્યું કે આ કાર્યક્રમના માધ્યમથી આપણે દેશના વડાપ્રધાન સાથે સંવાદ કરવા અને આપણા પ્રશ્નોને સાંભળવા માટે મોકો મળે છે. તે આપણામાં જાગૃતિ અને પ્રેરણા ફેલાવે છે. મન કી બાતનું આ પ્રસારણ લોકોમાં વિશેષ ઉત્સાહ અને આત્મવિશ્વાસ ફેલાવનારું સાબિત થયું. રોઈંગના યુવાનો અને વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં રસપૂર્વક સાંભળ્યું અને તેમના અભિપ્રાય અને સૂચનો લખીને પાઠવ્યા. આ પ્રકારના કાર્યક્રમો દેશના વિવિધ વિભાગોમાં એકતા અને સમજણ વધારવામાં મદદ કરે છે. આ કાર્યક્રમમાં રજૂ થયેલા વિચારો અને સૂચનો રોઈંગના લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે અને તેઓ પોતાના વિસ્તારોમાં વિકાસ અને સુખાકારી માટે વધુ કાંટો ફાડશે. વિશ્વાસ છે કે વડાપ્રધાનના આ સંદેશથી રોઈંગના લોકો વધુ પ્રોત્સાહિત થશે અને તેઓ આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપશે. મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકો અને સરકાર વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બન્યો છે. इस चैटबॉट से कोई भी टेक्स्ट टाइप करके या बोलकर किसी भी तरह की मदद मांग सकता है. पूरा मेला क्षेत्र को एआई पावर्ड कैमरा से कवर किया जा रहा है. कुंभ में अगर कोई अपने परिचित से बिछड़ जाएगा तो इन कैमरों से उन्हें खोजने में भी मदद मिलेगी. श्रद्धालुओं को डिजिटल लॉस्ट एंड फाउंड सेंटर की सुविधा भी मिलेगी. श्रद्धालुओं को मोबाइल पर गवर्नमेंट इस वेबसाइट पर जरूर जाकर देखें, इसका हिस्सा बने. साथियों, अगले महीने 13 तारीख से प्रयागराज में महाकुंभ भी होने जा रहा है. इस समय वहां संगम तट पर जबरदस्त तैयारियां चल रही है. मुझे याद है, अभी कुछ दिन पहले जब मैं प्रयागराज गया था तो हेलीकॉप्टर से पूरा कुंभ क्षेत्र देखकर दिल प्रसन्न हो गया था. इतना विशाल, इतना सुंदर, इतनी भव्यता. साथियों, महाकुंभ की विशेषता केवल इसकी विशालता में ही नहीं है, कुंभ की विशेषता इसकी विविधता में भी है. इस आयोजन में करोड़ों लोग एक साथ एकत्रित होते हैं. लाखों संत, हजारों परंपराएं, सैकड़ों संप्रदाय, अनेकों अखाड़े, हर कोई इस आयोजन का हिस्सा बनता